ગોધરામાં સામવેદી બ્રાહ્મણો મંગળવારે ભાદરવા સુદ ત્રીજ એટલે કે કેવડા ત્રીજના પવિત્ર દિવસે બ્રાહ્મણ પંચની વાડી ખાતે સામવેદી શ્રાવણ મહોત્સવની ઉજવણી કરી હતી। આ સાથે સામવેદી બ્રાહ્મણોએ વિશેષ મહત્વ ધરાવતા શ્રાવણી ઉપકર્મા અંતર્ગત નવીન યજ્ઞવિધિ ધારણ કરી હતી। આ સાથે તેમણે ઋષિ પરણિત ગાયત્રી જપ તથા વેદાજ્ઞાનનો સંકલ્પ લીધો હતો। યજ્ઞ પવિત્ર ધારણ કરવાની વિધિને વૈદિક મંત્રોચ્ચાર સાથે શરૂઆત થયા બાદ મોટી સંખ્યામાં સામવેદી બ્રાહ્મણોના સામગાનના મંત્રોચ્ચારથી ધાર્મિક વાતાવરણ ગુંજી ઉઠ્યું, જેનાથી કુળદેવી મોઢેશ્વરી માતા છે તે મોઢે બ્રાહ્મણ હિન્દુ ધર્મની વૈદિક પરંપરા અનુસાર ભાદરવા સુદ ત્રીજના દિવસે નવીન જનોઈ બદલે છે। જનોઈ બદલવાની આ વિધિ હિન્દુ ધર્મમાં મહત્વના સંસ્કારોમાંની એક છે। યજ્ઞ પવિત્ર સંસ્કાર બ્રાહ્મણો માટે વૈદિક જીવનનું પ્રતીક છે। તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિ તેમજ દેવઋણ, પિતૃઋણ અને ઋષિઋણનું પ્રતીક માનવામાં આવે છે। આ સંસ્કાર ધારણ કરનાર વ્યક્તિને ધાર્મિક નિયમો અને વ્રતોનું પાલન કરવા માટે પ્રેરે છે। મોઢ બ્રાહ્મણો અને દિવસે સ્નાન પૂજા, ગાયત્રી મંત્રની માળા અને સૂર્ય નમસ્કાર કરીને જૂની જનોઈ કાઢીને નવી જનોઈ ધારણ કરે છે। આ વિધિ દરમિયાન ખાસ મંત્રોનો જાપ કરવામાં આવે છે। કે આપણે મૂળ બ્રાહ્મણો એવું કીધું કે ભાઈ આપણે હસ્ત નક્ષત્રની અંદર યજ્ઞ પવિત્ર બને છે, એટલે જે તે દિવસે હસ્ત નક્ષત્ર આવતું હોય, બીજે આવતું હોય તો બીજના દિવસે અને ત્રીજે આવતું હોય તો ત્રીજના દિવસે, એ પ્રમાણે આપણે સામવેદી યજ્ઞ પવિત્ર રાખવામાં આવે છે। બરાબર છે। અહીંયા ઘડી આજે 15-20 વર્ષથી ગોધરાની અંદર હું જાતે યજ્ઞ પવિત્ર બદલાવવા માટે આવી રહ્યો છું, અને અહીંયા ઘડી જે બધા બ્રાહ્મણો આવે છે એમનો સાથ સહકાર આપણને ઘણો બધો સારો મળે છે, અને એ ઘડી આપણે એમના યજ્ઞ પવિત્ર બદલાવવામાં પણ આપણે અનુકૂળ થઈ જાય છીએ। બરાબર છે।